આપણે બધા જીવનમાં શું શોધીએ છીએ? સુખ, બરાબર ને? પણ ક્યારે એવું લાગ્યું છે કે જેની પાછળ આખી જિંદગી ભાગતા હતા એ મળી ગયું અને છતાં મનમાં ક્યાંક એક ખાલીપો છે? બસ આજની આપણી આ વાત એ જ સફર વિશે છે. બહારની માન્યતાઓથી શરૂ કરીને આપણી પોતાની અંદરની સાચી સમજ સુધી પહોંચવાની. અને આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે છે. આટલી બધી મહેનત, આટલા પ્રયત્નો, પણ પેલો સાચો સંતોષ, પેલી ખરી શાંતિ એ ક્યાં છે? ચાલો આજે આ ગૂંચવણને જરા ઉકેલવાની કોશિશ કરીએ. તો જુઓ, આપણી આખી જિંદગીની જે દોડધામ છે ને, એનું કેન્દ્રબિંદુ શું છે? સુખ. પણ ક્યારેક એવું નથી લાગતું કે એને શોધવાને ઉતાવળમાં જ આપણે કદાચ ખોટા રસ્તે ચડી જઈએ છીએ? અચ્છા, એક વાત પહેલાં સ્પષ્ટ કરી લઈએ. અહીં સુખનો મતલબ કોઈ પાર્ટીની મજા કે બે ઘડીના રોમાંચની વાત નથી. ના, આ તો એ અવસ્થાની વાત છે જ્યાં મનની અંદર કોઈ ખેંચતાણ નથી, કોઈ વિરોધાભાસ નથી. બસ એકદમ ઊંડી, સ્થિર અને લાંબો સમય ટકે એવી શાંતિનો અનુભવ. આપણે કેટલાય રસ્તા અપનાવીએ છીએ, ખરું ને? કોઈને લાગે કે બસ સફળતા મળી જાય એટલે સુખી. કોઈને સંબંધોમાં સુખ દેખાય, તો કોઈને નવી ગાડી કે ઘરમાં. પણ થાય છે શું? ઘણીવાર મંજિર પર પહોંચીને ખબર પડે છે કે અરે, અંદર તો હજુ પણ એ જ ખાલીપો છે. આ જે અતૃપ્તિની દિવાલ છે જેની સાથે આપણે વારંવાર ભટકાઈએ છીએ. તો પછી જ્યારે અંદર આવો ખાલીપો લાગે ત્યારે શું થાય? સ્વાભાવિક છે, આપણે સહારો શોધવા બહાર નજર કરીએ છીએ. અને મોટાભાગે આ સહારો શું હોય છે? કોઈ માન્યતા, કોઈ ગુરુ, અથવા તો એવી આશા કે કોઈ ચમત્કાર થશે અને બધું ઠીક થઈ જશે. હવે જરા આ અનુભવ પર ધ્યાન આપજો. વિચારો, આબુ પર્વતનું એકદમ સીધું ચઢાણ છે. એક નાનકડી ગાડીમાં જેટલા બેસી શકે એનાથી પણ વધારે લોકો ભરેલા છે. છતાં એમને જરા પણ ડર નથી લાગતો. કેમ? કારણ કે એમને અતૂટ શ્રદ્ધા છે કે ગુરુ આપણી સાથે છે, એ રક્ષણ કરશે. આ છે માન્યતાની તાકાત. જુઓ, એ ભય પર કેવી હાવી થઈ જાય છે. પણ અહીં જ એક બહુ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું માત્ર ડર ન લાગવો એ જ સાચું, લાંબુ ટકે એવું સુખ છે? અને જરા વિચારો, જો કોઈ સાચા અર્થમાં જ્ઞાની માર્ગદર્શક હોય તો શું એ આપણી મને ગાડી અપાવી દો, મને બંગલો અપાવી દો એવી બધી ભૌતિક ઈચ્છાઓ પૂરી કરતા ફરશે? આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. માની લો, એક નાનું બાળક જીદ પકડે કે મારે આ ઝેરી દવા પીવી છે, તો શું એના માતા પિતા એને એ આપશે? ક્યારેય નહીં. કેમ? કારણ કે એ લોકો બાળકની જીદ નથી જોતા, એનું ભલું શેમાં છે એ જુએ છે. એટલે મુદ્દાની વાત આ છે, કોઈ સાચો માર્ગદર્શક એ આપણી 2 મિનિટની ઈચ્છાઓ પૂરી કરવા પાછળ નહીં દોડે. એ તો એ જોશે કે આપણું લાંબા ગાળાનું ભલું શેમાં છે. સાચું માર્ગદર્શન એટલે માંગણીઓ પૂરી કરવી નહીં, પણ સાચી સમજ આપવી. તો જો સુખનો સ્ત્રોત બહાર નથી, તો પછી છે ક્યાં? હવે આપણી સફર બહારથી અંદરની તરફ જશે. એ જગ્યાએ જ્યાં ડર પણ પેદા થાય છે અને એનું સમાધાન પણ. એટલે કે આપણા પોતાના મનમાં. આ એક બહુ જ અંગત અનુભવની વાત છે, સાંભળજો. બાળપણમાં ઘરના રસ્તે એક પીપળાનું ઝાડ હતું અને મનમાં એવો ડર કે ત્યાં ભૂત રહે છે. તો ઉપાય શું? બસ ત્યાંથી નીકળતી વખતે જય હનુમાન બોલી લેવાનો. વર્ષો સુધી આ જ ચાલ્યું. પછી એક દિવસ હિંમત કરી કે ચાલ આજે મંત્ર બોલ્યા વગર જઈને જોઉં તો ખરો. અને થયું શું? કંઈ જ નહીં. ત્યારે એ વાત સમજાઈ કે ડર પણ મનમાં જ હતો અને એ ડરને જીતવાની તાકાત પણ અંદર જ હતી. મંત્ર તો ખાલી એક ટેકો હતો, અસલી શક્તિ તો અંદર જ છુપાયેલી હતી. અને જુઓ, કબીરજીએ સદીઓ પહેલાં આ જ વાત કેટલી સરસ રીતે કહી દીધી છે. તું હી દંડી તું હી તરાજુ, તું હી અપને મેં તોલતા. મતલબ સમસ્યા ઊભી કરનાર પણ આપણે જ અને એનું સમાધાન કરનાર ત્રાજવું પણ આપણી પાસે જ. બધો ખેલ આપણી અંદર જ ચાલી રહ્યો છે. સારું, તો જો બધી શક્તિ અંદર જ છે, તો સવાલ એ થાય કે આપણું મૂળભૂત સ્વરૂપ, આપણો અસલી સ્વભાવ એ શું છે? જીવન વિદ્યા દર્શન આનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે. અહીં ધર્મ શબ્દનો અર્થ કોઈ પૂજાપાઠ કે રીતિરિવાજ નથી હો. અહીં ધર્મ એટલે કોઈપણ વસ્તુનો એવો મૂળભૂત સ્વભાવ જે તમે એનાથી અલગ ન કરી શકો. જેમ કે પાણીનો ધર્મ શું? ઠંડક આપવી. બસ એવી જ રીતે મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે સુખપૂર્વક જીવવાની ઈચ્છા.
આપણી અંદર આપણા અસ્તિત્વમાં વણાયેલું છે. હવે આ બહુ જ રસપ્રદ છે. જુઓ, આનાથી ખબર પડશે કે આપણે બાકીની દુનિયાથી અલગ કેમ છીએ. જુઓ, પથ્થર એ ફક્ત હોય છે, વનસ્પતિ હોય છે અને વિકાસ પામે છે, પ્રાણીઓ હોય છે, વિકાસ પામે છે અને જીવવા માંગે છે. પણ માણસ એટલે કે આપણે ખાલી જીવવા નથી માંગતા, આપણે સુખપૂર્વક જીવવા માંગીએ છીએ. આ એક શબ્દ સુખપૂર્વક, બસ આ જ આપણને બધાથી અલગ પાડે છે. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એના પરથી બે રસ્તા એકદમ સાફ દેખાય છે. એક રસ્તો છે માની લેવાનો અને બીજો રસ્તો છે સમજી લેવાનો. માન્યતાનો રસ્તો ખોટો છે એવું નથી. એક શરૂઆત હોઈ શકે છે. યાદ છે પેલી ભૂતવાળી વાત? એમાં મંત્રે શરૂઆતમાં હિંમત આપી જ હતી ને. પણ સાચી આઝાદી એ તો ત્યારે મળી જ્યારે પોતાના અનુભવથી સમજણ આવી. સમજનો માર્ગ આત્મનિર્ભર બનાવે છે. અહીં કોઈના કહેવા પર નહીં, પણ પોતાની જાતે ચકાસીને, પોતાના અનુભવના આધારે જીવવાની વાત છે. એટલે આ માન્યતા અને સમજ વચ્ચે કોઈ લડાઈ નથી. આ તો એક વિકાસની યાત્રા છે. કોઈના આપેલા ટેકાથી ચાલતા શીખીને પછી પોતાની સમજણના પગ પર મજબૂતીથી ઊભા રહેવા સુધીની એક સુંદર સફર. અને આખી સફરના અંતે એક સૌથી મોટું સત્ય સામે આવે છે. અને એ છે કે તમે સાચા રસ્તે છો કે નહીં એનું પ્રમાણપત્ર તમને કોઈ બહારની વ્યક્તિ, કોઈ શાસ્ત્ર કે કોઈ ગુરુ નથી આપી શકતા. એનું પ્રમાણ આપનાર તો ફક્ત અને ફક્ત એક જ છે. વિચારો, આખી દુનિયા કોઈને કહે કે વાહ, તમે તો કેટલા સફળ છો, પણ જો એ માણસ અંદરથી ખુશ જ ન હોય, અતૃપ્ત હોય, તો એ સફળતાનો શું ફાયદો? સાચું અને અંતિમ પ્રમાણપત્ર તો આપણો પોતાનો અંદરનો સંતોષ જ છે, બીજું કંઈ નહીં. અને આ વાક્ય તો જાણે આખી વાતનો નિચોડ છે. માનવને પ્રમાણપત્રોની જરૂર નથી. માનવ સ્વયં પ્રમાણ છે. મતલબ, માણસને પોતાના સુખી હોવાનું કોઈ પ્રમાણપત્ર નથી જોઈતું. એનું શાંતિ અને સંતોષથી ભરેલું જીવન એ પોતે જ સૌથી મોટો પુરાવો છે. તો ચાલો આ એક સવાલ સાથે આજની વાત પૂરી કરીએ. જો આપણા સુખનો સાચો માપદંડ આપણી અંદર જ હોય, તો આજે જીવનની એવી કઈ એક વસ્તુ છે જેને ફક્ત માની લેવાને બદલે ઊંડાણથી સમજવાની કોશિશ કરી શકાય? ખરું ને? આ શોધ અહીંથી જ શરૂ થાય છે.